જામનગર જેડીસીમાં ફેઝ 2માં હાલમાં કિસાન હાર્ડવેર, અમર મશીન ટૂલ્સ અને સુજલ મોબાઈલ નામની દુકાનોને તસ્કરો નિશાન બનાવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। જામનગરના ભાગોળે આવેલ જીઆઈડીસી ફેઝ 2 ધ રેડ પટેલ ચોકમાં 3 દુકાનો જેમાં કિસાન હાર્ડવેર, અમર મશીન ટૂલ્સ અને સુજલ મોબાઈલ શોપમાં ત્રાટકેલા તસ્કરો દુકાનોમાંથી એલસીડી, મોબાઈલ તેમજ રોકડ મળી આશરે ₹2,11,000નો મુદ્દામાલ ચોરી કરી ભાગી છૂટ્યા હતા। જો કે દુકાનોની આસપાસ આવેલ ફેક્ટરીઓમાં લગાવેલ સીસીટીવી કેમેરાની મદદથી હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈ રાત્રિના જીઆઈડીસી ફેઝ 2માં લગભગ રાત્રિના 12:30થી 1:30-2:00ના સમય દરમિયાન પટેલ ચોકમાં તસ્કરોએ 3 દુકાનોને નિશાન બનાવેલ છે, જેમાં એક છે સુજલ મોબાઈલ, પછી બીજું છે કિસાન હાર્ડવેર અને ત્રીજી છે અમર મશીન ટૂલ। ત્રણેય દુકાનોના શટર કોઈ હાર્ડ પદાર્થથી ઊંચા કરી અંદરથી અમર મોબાઈલમાંથી 70થી 80 જેવા મોબાઈલ, પછી અમર મશીન ટૂલમાંથી રોકડા ₹50,000 અને કાંઈ પાના, અને અતુલભાઈની કિસાન હાર્ડવેરની દુકાન છે એની અંદરથી ₹12,000 રોકડા અને ચેકબુક, પાસબુક, કુલ મળી 2 લાખની અંદાજિત કિંમતની ચોરી થયેલ છે। અને આજુબાજુમાં રોડ ઉપર અમુક સીસીટીવી ફૂટેજ જોતા ચોરીમાં કોઈ મેક્સ યા બોલેરો જેવી ગાડી દેખાય છે, પણ નંબર મળી શકતા નથી, એટલે એના માટેથી અને તમામ પ્રયત્નો ચાલુ છે। પરંતુ ઉદ્યોગકારોમાં પોલીસ આવી ચોરીઓના બનાવોને અટકાવે તેવી માંગણી ઉઠી છે। કિંજલ કારસારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।